પણ સરકાર માટે જે કર્મચારી દિવસ રાત કામ કરે છે, દિવસ રાત મજૂરી કરે છે, ઘર પરિવારથી દૂર રહીને, માતા પિતાથી દૂર રહીને, અલગ અલગ અંતરિયાળ જિલ્લા તાલુકા ગામડામાં જે કર્મચારી નોકરી કરે છે, એને આપવા માટે પૈસા નથી ભાજપ પાસે. ગુજરાતીમાં એક કહેવત છે, વર મરો કન્યા મરો પરંતુ ગોળનું તર ભાણું ભરો, અને આવો જ મામલો આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ ગુજરાત વિધાનસભામાં ઉજાગર કર્યો છે. અને ફિક્સ પેના કર્મચારીઓના મામલે તેમણે શું કહ્યું છે અને તેમને સરકાર તરફથી શું જવાબ મળ્યો છે તેને લઈને જ વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી. ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે વર્તમાન સમયમાં ધમાસાણ મચ્યું છે અને આજે મામલો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફિક્સ પેના કર્મચારીઓ છે તેમનો ઉજાગર કર્યો હતો. કેમ કે એક લાંબા સમયથી આ રાજ્યના ફિક્સ પેના કર્મચારીઓ સતત તેમની માંગણીઓ છે તેને લઈને આંદોલન કરી રહ્યા છે. આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે અને સરકાર પક્ષે જે પ્રકારે આ કેસ લડવા માટે વકીલો રાખવામાં આવે છે, તેમને જે પ્રકારની ફી ચૂકવવામાં આવી રહી છે તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉપસ્થિત કર્યા હતા અને સરકાર પર વરસ્યા પણ છે. કે ગુજરાતની હાઈકોર્ટે એવો હુકમ કર્યો કે કોઈ પણ વ્યક્તિને ફિક્સ પગારના નામે શોષણ કરી શકાય નહીં. ભારતના બંધારણ પ્રમાણે એને પૂરો પગાર આપવો પડે, સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે છે, એવો 2012ની અંદર ગુજરાતની હાઈકોર્ટે ચુકાદો આપ્યો. એ ચુકાદો ગુજરાતની ભાજપની સરકારે માની લેવાનો હતો. સરકાર જ જો હાઈકોર્ટના ચુકાદા ન માને તો પબ્લિકે શું સમજવાનું? પણ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતની હાઈકોર્ટે ફિક્સ પગારના નામે થતું શોષણ બંધ કરી સમાન કામ સમાન વેતન આપો એવો જે હુકમ કર્યો, એ હુકમને ભાજપની એ વખતની ગુજરાતની સરકારે માન્યો નહીં અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. અને ત્યાર પછીનો ઘટનાક્રમમાં મેં પૂછ્યું હતું કે કયા કયા વકીલને સરકારે રાખ્યા છે આ સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ લડવા. તો મહેશ અગ્રવાલ, હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે વેણુગોપાલ, નીરજ કિશન કૌલ અને મનીષાબેન એલ શાહ. મિત્રો, આમાંથી ઘણા વકીલો એવા છે કે જે એક વખત કોર્ટમાં હાજરી આપવાના 10-10, 20-20 કરોડ રૂપિયા ફી લે છે. જેમાં શ્રી હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા, આ બધા એવા સુપ્રીમ કોર્ટના વકીલો છે જે એક વખત હાજર રહેવાના 10 કરોડ, 20 કરોડ, 35 કરોડ રૂપિયા લેનારા વ્યક્તિઓ છે. અલગ અલગ કેસ પ્રમાણે અલગ અલગ ફી પણ હોઈ શકે. જે ગુજરાતના સરકારી કર્મચારીઓ આ ગુજરાતની ભાજપની સરકારનું સારું દેખાય એ માટે થઈને ખૂબ મજૂરી કરે છે, મહેનત કરે છે, કામ કરે છે, ઓવરટાઈમ કરે છે, રવિવારે પણ સરકારી નોકરી કરે છે, ભાજપની સભામાં ભીડ ભેગી કરવા માટેનું પણ કામ કરી બતાવે છે, એ સરકારી કર્મચારીઓને પૂરો પગાર આપવાના બદલે વકીલો પાછળ કરોડો રૂપિયા ગુજરાતની ભાજપ સરકાર વેડફે છે. આ તો કેવી વિકૃત માનસિકતા છે ભાજપની સરકારની. જે લોકો તમારું કામ કરે છે એને પૈસા આપો કર્મચારીઓને. આ હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા, કે વેણુગોપાલ, આ વકીલોને કરોડો રૂપિયા શું કામ આપવાના? સરકારે મને જવાબ આપ્યો છે પાછો, અને આ જવાબનું રાજકીય અવલોકન છે. ગૃહમાં આની કોઈ ચર્ચા થયેલ નથી કે કમલ ત્રિવેદીને એક દિવસની કોર્ટમાં હાજરી આપવાનો ભાવ નક્કી કર્યો છે 2 લાખ. મુકુલ રોહતગી કોન્ફરન્સ કરે આ કેસને લગતી અને અપીયર થાય તો 2 લાખ રૂપિયા એક મુદતે હાજર રહેવાના. તુષાર મહેતા એક દિવસ હાજર રહે સરકાર વતી તો એક મુદતના 2 લાખ રૂપિયા. કે વેણુગોપાલ ગુજરાતની સરકાર વતી ફિક્સ પગારનો વિરોધ કરવા સુપ્રીમ કોર્ટમાં હાજર રહેતો કે વેણુગોપાલના પોતાના 5 લાખ રૂપિયા એક મુદતના અને એના ક્લાર્કને 50,000 અલગથી. શ્રીમતી મનીષાબેન શાહ નામના વકીલ જો સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના સરકારી કર્મચારીની વિરુદ્ધમાં હાજર રહે તો એક દિવસના એક વખત મુદત ભરવાના 2 લાખ રૂપિયા. મહેશ અગ્રવાલને 3 લાખ રૂપિયા. મિત્રો, વિચાર કરો કે એક મુદ્દતે હાજર રહેવાના. 2012 થી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે. હજુ તો આ 2026 થઈ ગયા, લગભગ 15 વર્ષ થયા તો એ સુનાવણી પૂરી નથી થઈ. પણ 2012 થી લઈ 2026 સુધી એક મુદ્દતના 2 લાખ, મુકુલ રોહતગીના 2 લાખ, કમલ ત્રિવેદીના 2 લાખ, તુષાર એક મુદ્દતના 5-5 લાખ રૂપિયા. આટલા પૈસા તો ફિક્સ પગારના કર્મચારીને આપી દીધા હોત તો પણ ફૂલ પગાર જેટલું એમને મદદ થઈ ચૂકી હોત.
મિત્રો, એટલું દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રીમ કોર્ટના 2, 5, 10 પોતાના વકીલોને આપવા માટે કરોડો રૂપિયા ભાજપની સરકાર ખર્ચે છે, પણ સરકાર માટે જે કર્મચારી દિવસ રાત કામ કરે છે, દિવસ રાત મજૂરી કરે છે, ઘર પરિવારથી દૂર રહીને, માતા પિતાથી દૂર રહીને, અલગ અલગ અંતરિયાળ જિલ્લા, તાલુકા, ગામડામાં જે કર્મચારી નોકરી કરે છે, એને આપવા માટે પૈસા નથી ભાજપ પાસે. વકીલને એક મુદ્દતે, અને હજુ સાંભળજો, મહેશ અગ્રવાલને પેપર વાંચવા માટે 10,000 રૂપિયા 1 કલાકના સરકાર ચૂકવે, ખાલી કોર્ટના કાગળ વાંચવા માટે. આમાં લખ્યું છે સરકારે, કોર્ટ સમક્ષ પેપર વાંચવા માટે, ક્લાયન્ટ સાથે કોન્ફરન્સ કરવા માટે 1 કલાક દીઠ 10,000 રૂપિયા વકીલ મહેશ અગ્રવાલને સરકાર ચૂકવે, કલાક દીઠ પૈસા ચૂકવાય છે. તો કર્મચારીનો શું ગુનો છે? ફિક્સ પગારના કર્મચારીઓનો એ તો 8-8, 10-10, 12-12 કલાક કામ કરે છે, એને કેમ નથી આપતા પૂરો પગાર? મારે પોતાને લેવાના નીકળે છે ભાજપ સરકાર પાસેથી. મેં કુલ સળંગ 7 વર્ષ જેટલી ફિક્સ પગાર નોકરી કરી, 4 વર્ષ આમાં, બાકીના વર્ષ આમાં. મારે લેવાના નીકળે છે પૈસા. ત્યારબાદ અરજીનો મુસદ્દો તૈયાર કરવા માટે 30,000 રૂપિયા, ડ્રાફ્ટિંગનો મુસદ્દો તૈયાર કરવાના 30,000 રૂપિયા, ડ્રાફ્ટિંગ કરવા માટેના 50,000 રૂપિયા, અને બીજું કે વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજિસ્ટ્રાર સમક્ષ ઉલ્લેખ કરવા માટે, એટલે કે મેન્શન કરાવવા માટે 10,000 રૂપિયા અલગથી, કારકુનોના ટાઈપિંગ, ઝેરોક્સના પૈસા, કરોડો રૂપિયાનો ખર્ચો કર્મચારીની વિરુદ્ધમાં ભાજપની સરકાર કરી રહી છે. તો આટલા પૈસા કર્મચારીને કેમ નથી આપતા? 15 વર્ષથી આ ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે, અને વકીલો પાછળ ખર્ચા જે કરવામાં આવે છે એ બંધ કરી રાજ્યની સેવા કરતા, જનતાની સેવા કરતા, કચેરીઓમાં બેસીને લોકોનું કામ કરતા કર્મચારીને પૂરો પગાર ચૂકવવામાં આવે, એવી મારી સ્પષ્ટ ભાજપ સામે માંગણી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.